હેલો ફેમિલી, કેમ છો બધા મજામાં જશો? તો તમારી માટે એક મસ્ત મજાની નવી બસ જર્ની લઈને આવ્યો છું, જે છે શક્તિધામ ટ્રાવેલ્સની. તો આપણે એની વાત કરીએ તો આ છે કંઈક પાછળનો લુક, જોઈ લો. આ કંઈક પાછળનો લુક છે, સુપ્રીમ કેરેટ આ ગાડીનું નામ છે ભાઈ. ગાડીના નંબર જોઈ લો, AR20B9036. આ છે ગાડીના નંબર, જોઈ લો. અને સાઈડના લુકની વાત કરીએ ને તો જુઓ ભાઈ, આવો કંઈક સાઈડનો લુક છે. જો હોર્સનું સ્ટીકર છે, અને આ સુપ્રીમ કેરેટનું બેજિંગ છે, આ શક્તિધામનું બેજિંગ જોઈ લો. અને LED લાઇટ દેખાય છે, જો આ રીતનો કંઈક સાઈડનો લુક છે. જો ફેમિલી, આ રીતનો કંઈક આગળનો લુક છે, જોઈ લો શક્તિધામ ટ્રાવેલ્સ. તો ફેમિલી, અંદરના ઇન્ટિરિયરની વાત કરીએ તો આ કંઈક રીતનું કેબિન છે. જો આ કંઈક રીતનું મસ્ત કેબિન છે. અને ગાડી છે એ BS6 રહેવાની છે. આ છે ડ્રાઈવર સાહેબ, તમારું નામ? વનરાજભાઈ. ને આપણે આ ગાડી કયા રૂટમાં ક્યાં સુધી હાલશે? હાલે સુરતથી બગસરા, અમરેલી, વિસાવદર, માણિકવાડા, શોભાવડલા, વલગામ અને વિસાવદર. અને હોટલ કેટલી આવશે? હોટલ આવશે એક સાંઈ સીતારામ, જાંબા બ્રિજ. જાંબા બ્રિજ. અને ત્યાં પહોંચવાનો ટાઈમ? ત્યાં પહોંચવાનો 7 વાગ્યા, અહીંયાથી ઉપડવાનો 8 વાગ્યા. બરોબર. તો આ કંઈક રીતનો આ બસનો રૂટ છે. અને ભાઈ હવે તમને બતાવું છું એનું ગેલેરીનું ઇન્ટિરિયર કેવું છે. તો ફેમિલી, ગેલેરીની વાત કરીએ તો આ રીતનું કંઈક મસ્ત મજાનું ઇન્ટિરિયર છે, જોઈ લો. 2x1 કોમ્બિનેશન છે. એક બાજુ છે ડબલના સોફા છે, એક બાજુ સિંગલના સોફા છે. અને આવું કંઈક મસ્ત મજાનું આલા ગ્રાન્ડ ઇન્ટિરિયર બનાવેલું છે, જોઈ લો. ગેલેરી બધાથી અલગ ગેલેરી છે. અને તમારે સોફા નંબર જોવા માટે પણ અહીંયા આ રીતના નંબર લગાવેલા છે, જોઈ લો, ઉપર નીચે. અને ફેસિલિટીની વાત કરીએ તો કર્ટન્સ છે. પછી આ જે LED રહીને તે બહારની સાઈડમાં જે LED છે એ છે. પછી આ રીડીમ લાઇટ છે, એડ્રેસ છે. પછી આ કુશન છે, અને મસ્ત કમ્ફર્ટેબલ સોફા છે. અને સામે શક્તિધામનું બેજિંગ છે ને એમાં લાઇટ છે. અને સામે છે ચાર્જિંગ પોર્ટ. ડબલના સોફામાં 2 છે, સિંગલના સોફામાં 1 છે. સેમ વસ્તુ, એડ્રેસ કુશન. પછી આ છે પડદા છે, મતલબ કે કર્ટન્સ છે. પછી અહીંયા પણ LED લાઇટ છે જે બહાર છે. આ શક્તિધામના બેજિંગ સાથે ત્યાં પણ લાઇટ છે, અને ત્યાં ચાર્જિંગ પોઈન્ટ છે. અને તમારી સેફટી માટે આ ડોર આપેલા છે, જોઈ લો. આવી રીતનો મસ્ત મજાની કમ્ફર્ટેબલ બસ છે. અને બસ જે છે એ BS6 રહેવાની છે. અને આખી ગાડી એ રહી 36 સીટની ગાડી છે. 36 સીટની ગાડી છે. ને આવું કંઈક મસ્ત મજાનું ઇન્ટિરિયર છે, બધાથી અલગ કરેલું છે. અને આ જે છે એ સેફટી માટે ઇમરજન્સી એક્ઝિટ ડોર આપેલો છે, ત્યાં પણ છે. અને એક ઇમરજન્સી એક્ઝિટ ડોર અહીંયા પણ છે, છેલ્લા સોફામાં પણ 2 એક્ઝિટ ડોર છે. અને અત્યારે વાગ્યાની વાત કરીએ ને તો વાગ્યા છે 8:11 થઈ ગઈ છે. અને હવે થોડીક જ વારમાં આપણે પાર્કિંગમાંથી રવાના થઈશું. બસ નીકળી જશે પાર્કિંગમાંથી. એટલે આપણે અહીંયા પેસેન્જરનો રિવ્યૂ લેવાનો છે કે ભાઈ બસ કેવી લાગી, ફેસિલિટી કેવી લાગી એ. તો પેસેન્જરને પૂછીએ કે ભાઈ તમને આ બસમાં ફેસિલિટી કેવી લાગી. તો ભાઈ તમને આમાં ફેસિલિટીનું કેવી લાગી? આમાં બહુ મસ્ત છે, ફર્સ્ટ ક્લાસ છે. ટેન્ક સોફા મસ્ત છે, બધું મસ્ત છે. ગેલેરી વ્યૂ મસ્ત છે. કમ્ફર્ટેબલ? ફૂલ કમ્ફર્ટેબલ. ફેમિલી, અત્યારે આપણે ઊભા છીએ વ્રજભૂમિ પાર્કિંગમાં, સરથાણા જકાત નાકા જે છે. જોઈ લો ગાડીઓ, જોઈ લો. જો આ બધી ગાડીઓ અહીં પડી. રાધે કૃષ્ણ, ગોપીનાથ, સમય, નટરાજ, જોઈ લો, બંસીધર. પછી આ શક્તિધામ છે, બાજુમાં હિંમત છે. તો ફેમિલી, ફાઇનલી હવે નીકળીએ છીએ, જોઈ લો. ટાઈમની વાત કરીએ તો 8:26 થઈ ગઈ છે. તો આપણે નીકળી ગયા છીએ વ્રજભૂમિ પાર્કિંગમાંથી. આપણા પાયલટ સાહેબ, આપણો નાથીઓ પિત્તળ પાનું. તો આપણે પહોંચી ગયા છીએ શ્યામધામ ચોક. સ્વામિનારાયણ પાર્કિંગ આવશે.
શ્યામધામ ચોકેથી હવે આપણે જવાનું છે સ્વામિનારાયણ પાર્કિંગ. જોઈ લો ટ્રાફિક, જોઈ લો ટ્રાફિક, જો લોકલ ટ્રાફિક, લોકલ અમારો નાઠિયો જોઈ લો આ છે સ્વામિનારાયણ પાર્કિંગ. જોઈ લો. હાલો 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 ફેમિલી, આપણે પહોંચી ગયા છીએ સ્વામિનારાયણ પાર્કિંગ. આ જોઈ લો શિવકમલવાળાની ગાડી છે, આપણી શક્તિધામની ગાડી. જોઈ લો સુપ્રીમ કેરેટ. અને વાયગાની વાત કરીએ ને તો 8:39 થઈ છે. અને આ છે સ્વામિનારાયણ પાર્કિંગ. તો ફેમિલી હવે કંઈક લુક મસ્ત દેખાય છે. આ છે પાછળનો લુક, જોઈ લો. શક્તિધામ ટ્રાવેલ્સ મસ્ત મજાનો પાછળનો લુક દેખાય છે. પછી આ સાઈડનો લુક દેખાય છે મસ્ત મજાનો. તો આપણે નીકળી ગયા છીએ સ્વામિનારાયણ પાર્કિંગથી અને હવે આવશે વાલક પાટિયા. વાલક પાટિયા આવી ગયું છે. આ ઢીંગલાનું ખર્ચ કર્યું છે. 100 રૂપિયાનો ઢીંગલો છે ભાઈ. ફેમિલી આપણે પહોંચી ગયા છીએ લસકાણા. જોઈ લો. તો આપણે પહોંચી ગયા છીએ પાસોદરા પાટિયા. જોઈ લો પાસોદરા પાટિયા આવી ગયું છે. હા, અમારો નાથિયો મૂંઝાઈ ગયેલો બિચારો. હા, એ મામા છે, આ નાથિયો છે. હું નાથિયો એમ તો કે પણ ઈ તમારા મામા છે, પણ હું નાથિયો એમ તો કે. આ જોઈ લો આવી ગયું છે પાસોદરા પાટિયા. ફેમિલી આપણે પહોંચી ગયા છીએ કામરેજ. હમણાં થોડીક જ વારમાં બસ સ્ટેન્ડ આવશે કામરેજનું. તો આપણે ડાબી બાજુ છે કામરેજનું બસ સ્ટેન્ડ છે. હાલો હાલો, જો આ છે બસ સ્ટેન્ડ કામરેજનું. અને આપણે આગળ હવે આવશે કામરેજ 4 રસ્તા. ત્યાંથી આપણે જવાનું છે વડોદરા સાઈડ, એટલે કે NH48 ઉપર. આપણે પહોંચી ગયા છીએ કામરેજ 4 રસ્તા. આ છે કામરેજ 4 રસ્તા. અહીંયાથી આપણે ડાબી બાજુ જશું એટલે આવશે NH48. જે આ ઉપરથી જે છે ને એ મુંબઈથી અમદાવાદ વાળો હાઈવે છે NH48. આપણે એની કનેક્ટ કરવાનો છે NH48 ને. બધી પિકઅપ માટે ઊભી છે બસ. આ છેલ્લું સ્ટોપ કામરેજ. હવે આવશે સીધી રાજ હોટલ આવશે, પણ એ આવશે ટોલ નાકું પાર કરીને પછી. અહીંયા આપણું પિકઅપ છે. પિકઅપ પૂરું થાય એટલે પછી હવે આપણે રવાના થઈ જશું NH48 ઉપર. આજે હાઈવે રહ્યો NH48 છે. તો ફાઇનલી આપણે ચડી ગયા છીએ NH48 ઉપર કામરેજથી. જોઈ લો 9:07 થઈ ગઈ છે. ન્યૂ ધરતીની ગાડી, હરિધામની ગાડી, બધી ગાડીઓ આપણે લાઇનમાં છે. હવે આવશે કામરેજનું ટોલ પ્લાઝા ને ત્યાર પછી આવશે રાજ હોટલ. તો ફેમિલી કામરેજ ટોલ પ્લાઝા આવી ગયું છે. 9:12 થઈ છે. કામરેજ પહોંચી ગયા. અને અહીંયા હવે આ ટોલ પ્લાઝા બંધ થઈ ગયું છે. ઓનલાઈન કપાવવાનું ચાલુ થયું છે, એટલે તમારે અહીંયા કપાવવાનું નથી હવે કામરેજ. આપણે સીધી કાઢી લેવાની ને આગળ જે આપણે ગુજરાતનું પહેલું જે ટોલ પ્લાઝા ચાલુ થયું ને, તમને બતાવું હમણાં. જોઈ લો આ જે કેમેરા છે ને ત્યાં સેન્સર લાગેલું છે અને ત્યાંથી રનિંગ ગાડીમાં તે ચાલુ ગાડીએ ટોલ કપાઈ જાય છે. જો આમાં. અને હવે આવશે રાજ હોટલ આવશે. તો આપણે પહોંચી ગયા છીએ રાજ હોટલ. જોઈ લો આ છે રાજ હોટલ. આ રાજ હોટલ છે. તો આપણે નીકળી ગયા છીએ રાજ હોટલ પાસેથી. તો આપણે પહોંચી ગયા છીએ કેમ, જ્યાં એક્સપ્રેસની શરૂઆત થાય છે ને, દિલ્હી બોમ્બે એક્સપ્રેસ. ત્યાં આપણે પહોંચી ગયા છીએ. હમણાં એનો એન્ટ્રન્સ આવશે. તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ કેમ. જોઈ લો એક્સપ્રેસનું એન્ટ્રન્સ છે. આ એન્ટ્રન્સ છે ને આગળ જે રહ્યો ને એક્સપ્રેસ છે. જોઈ લો એન્ટ્રન્સ. અહીંયાથી એન્ટ્રી કરવાનું. જોઈ લો સામે ટોલ પ્લાઝા છે એક્સપ્રેસનું. અને આ જે ઉપર દેખાય ને એ એક્સપ્રેસ છે, બોમ્બે દિલ્હી એક્સપ્રેસ. ટીમમાં જોઈએ. ફેમિલી આપણે પહોંચી ગયા છીએ કોસંબા.
પહેલા આ બ્રિજ નીચેથી જાઓ એટલે આખું કોસંબા છે. અને હમણાં થોડીક જ વારમાં આવશે ચોકલેટની ફેક્ટરી જે સ્મિચેન છે, અને પછી એની પછી આવશે ગોલ્ડી સોલાર. જે આપણે જઈએ છીએ ત્યાં રોંગ સાઈડમાં જમણી બાજુની સાઈડ આવશે. જ્યાં નીચે છે એ કોસંબા છે. બોમ્બે તો સ્મિચેનની ફેક્ટરી આવી ગઈ છે. જો આઉટલેટ એક અહીંયા છે, શોપ છે સ્મિચેન ચોકલેટની, અને સામે જે છે એ ફેક્ટરી છે સ્મિચેન ચોકલેટ. ત્યાં પણ નીચે એક આઉટલેટની શોપ છે, મતલબ કે દુકાન છે, ત્યાં મળે છે ચોકલેટ તમારે જોઈતી હોય તો. અને આ જે આગળ જે શેડવાળું દેખાય એ ગોલ્ડી સોલારની કંપની છે. સોલાર પ્લેટ જે આવે ને એની કંપની છે. આજે આપણી જે જમણી બાજુ દેખાય ને એ ગોલ્ડી સોલારની કંપની છે. એટલે આખી કંપની જ છે મોટી. અહીંયાથી લઈને આપણે પહોંચી ગયા છીએ અંકલેશ્વર. આજે અંકલેશ્વર સિટીની જે પહેલાંનો બ્રિજ આવે ને એ છે ખાડીવાળો બ્રિજ છે. જો આ ખાડીમાં કામકાજ ચાલુ છે, અને આ એની પહેલાંનો બ્રિજ છે. આ ખાડી પહેલાંનો બ્રિજ છે. જો અહીંયા ખાડીમાં કામકાજ ચાલુ છે કન્સ્ટ્રક્શનનું. અને આ જે આ બાજુ જે તમને દેખાય છે ડાબી બાજુ એ છે આખું અંકલેશ્વર સિટી છે. અને અંકલેશ્વર સિટીમાંથી તમારે સીધું ભરૂચ જવું હોય ને તો પણ જવાય છે. સીધો ભરૂચ જવાય છે. ગોલ્ડન બ્રિજ થઈને, ગોલ્ડન બ્રિજની બાજુમાં નવો બ્રિજ છે ને ત્યાંથી થઈને સીધું ભરૂચ જવાય. જો અહીંયાથી સીધા જાઓ ને એટલે તમે ભરૂચ જઈ શકો. ને આપણે જવાનું છે બાયપાસ. અને આ આખું છે અંકલેશ્વર સિટી. હવે આવશે થોડીક જ વારમાં ભરૂચનું ટોલ પ્લાઝા આવશે. તો ભરૂચ ટોલ પ્લાઝા આવી ગયું છે. જોઈ લો, નર્મદા ટોલ, નર્મદા બ્રિજ ટોલ પ્લાઝા. અહીંયા ટોલ ભરીને પછી આપણે જઈશું કેબલ બ્રિજ. અહીંયા ટોલ કટ કરાવીને ચાલો, ટોલ કટ થઈ ગયો છે, ટોલ ભરાઈ ગયો છે. ને હવે આવશે કેબલ બ્રિજ, જે નર્મદા નદીની ઉપર બનેલો છે. તો કેબલ બ્રિજ ચાલુ થઈ ગયો છે. આ છે ભરૂચ જે નર્મદા નદી છે એની ઉપર જે બનેલો છે કેબલ બ્રિજ. જોઈ લો, આ કેબલ બ્રિજ છે. ને જે સામે દેખાય સિટીનો બ્રિજ છે, જે નવો બ્રિજ છે ગોલ્ડન બ્રિજની બાજુમાં. આ છે કેબલ બ્રિજ. ને સામે નવા બ્રિજનું કામ ચાલુ છે કન્સ્ટ્રક્શનનું. આપણે પહોંચી ગયા છીએ ભરૂચ સિટીમાં. આ બ્રિજથી નીચે જાઓ એટલે ભરૂચ સિટીનો આવી જાય. અને આની આગળનો જે બ્રિજ છે એ બ્રિજની નીચેથી જાઓ એટલે પાછું તમારે બોમ્બે દિલ્હીવાળો એક્સપ્રેસ કનેક્ટ કરવો હોય તો ત્યાંથી પણ થાય છે. જો આ છે બધું ભરૂચ સિટી છે. આપણે જવાનું છે બાયપાસ, સિટીમાં નથી જવાનું. તો આપણે પહોંચી ગયા છીએ નબીપુર. નબીપુર પ્રિન્સ હોટલ આવી ગઈ છે. હમણાં તમને બતાવું ભાઈ, પુલની નીચે પ્રિન્સ હોટલ, જ્યાં આપણે બસનો વિડીયો પણ છે પ્રિન્સ હોટલમાં. માહી ટ્રાવેલ્સનો વિડીયો જે છે ને એ પ્રિન્સ હોટલનો છે. માહી ટ્રાવેલ્સનો વ્લોગ છે ને એમાં પ્રિન્સ હોટલ છે. જો આ રહી પ્રિન્સ હોટલ. જો આ છે પ્રિન્સ હોટલ નબીપુર, જોઈ લો. અને આપણે જવાનું છે બાયપાસ. હવે આવશે કરજણ ટોલ પ્લાઝા, પછી આવશે કરજણ સિટી. તો ફેમિલી, માયા હોટલ આવી ગઈ છે. જોઈ લો, પાલેજ. આ છે માયા હોટલ પાલેજ. હવે આવશે કરજણ ટોલ પ્લાઝા. તો આપણે પહોંચી ગયા છીએ કરજણ ટોલ પ્લાઝા. વાગ્યાની વાત કરીએ તો 10:44 થઈ ગઈ છે. આપણે પહોંચી ગયા છીએ કરજણ ટોલ પ્લાઝા. અહીંયા ટોલ કટ કરીને, ટોલ ભરીને પછી આપણે જશું કરજણ સિટી. પછી આવશે પોર, પછી આવશે વડોદરા. તો ટોલ ભરવાનો ટાઈમ થઈ ગયો છે. તો
તો આપણે ટોલ કટ કરાવી લીધો છે ને હવે આપણે જઈશું પોર. હવે થોડીક જ વારમાં પોર આવશે. જો ફેમિલી આવી ગઈ છે ઓનેસ્ટ, જે કરજણ ટોલ પ્લાઝાથી 1 કિલોમીટરના અંતરે છે. જોઈ લો આ ઓનેસ્ટ હોટલ, 4 વ્હીલ માટેની હોટલ છે ઓનેસ્ટ. તો આપણે પહોંચી ગયા છીએ પોર અને હવે થોડીક જ વારમાં વડોદરા સાંઈ સીતારામ હોટલ આવશે, જે જાંબા બ્રિજ છે. તો આપણે પહોંચી ગયા છીએ જાંબા બ્રિજ, જે વડોદરામાં છે, સાંઈ સીતારામ હોટેલ, જ્યાં આપણો હોલ છે. જોઈ લો આ છે જાંબા બ્રિજ. વડોદરા સિટી અહીંયાથી શરૂઆત થઈ ગઈ છે. હું હમણાં તમને બતાવું, આપણી હોટલ આવી ગઈ છે. અહીંયાથી આપણે હવે નીચે લેવાની છે. આ જાંબા બ્રિજ છે, જાંબા બ્રિજથી નીચે લેવાની. અહીંયા પણ કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે. પછી આપણે પાછું હોટલે હોલ્ટ લઈને પછી પાછું આપણે એને 48 કનેક્ટ કરવાનો છે. જોઈ લો આ સામે આવીને એ છે જાંબા બ્રિજ, જે સાંઈ સીતારામ હોટલ છે ને, આ સાંઈ સીતારામ હોટલ. આ સાંઈ સીતારામ હોટલ, અહીંયા આપણો હોલ્ટ છે 10 થી 15 મિનિટનો. કેટલી ગાડીઓ પડી છે જો, રાઘવ, મધુરમ, બધી ગાડીઓ અહીંયા જ છે. ભારત, રિદ્ધિ, રજવાડી. આ છે હોટલ. તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ હોટલ ને ભાઈ, હોટલ છે સાંઈ સીતારામ, જે જાંબા બ્રિજ છે. અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો 11:19 થઈ ગઈ છે. જોઈ લો આ આપણી ગાડી પડી છે જો, શક્તિધામ, ભારત, રિદ્ધિ, રજવાડી, ખુશ, મધુરમ. જોઈ લો એટલી ગાડીઓ છે. આ શ્રીનાથવાળાની ગાડી, હંસવાળાની ગાડી, ભવાનીવાળાની ગાડી, એ બધી સિટીમાં અંદર જાય છે. આપણે હોટલ લઈને સીધું બાયપાસ થઈ જવાનું છે. તો ફેમિલી આ કંઈક રીતની હોટલ છે જો. તો ફેમિલી આપણે ફાઇનલી નાસ્તો કરી લીધો છે, મતલબ આપણે 11 રહ્યા હતા તો વેફર ખાઈ લીધી છે અને 11:35 થઈ ગઈ છે. આપણે પાછા નીકળીએ છીએ, ગાડી નીકળવા માટે તૈયાર છે. તો ફેમિલી આપણે નીકળી ગયા છીએ હોટલેથી. જોઈ લો આ છે સાંઈ સીતારામ હોટલ અને હવે આપણે જવાનું છે. જોઈ લો આ જે રસ્તો રહ્યો ને સીધો, એ વયો જાય વડોદરા સિટીમાં અને આપણે જવાનું છે NH48 ઉપર. તો આપણે નીકળી ગયા છીએ હોટલેથી, બ્રેક પૂરો થઈ ગયો છે. જાંબા બ્રિજ ચોકડી આપણે પાછા આવી ગયા છીએ NH48 ઉપર અને હવે આપણે જઈશું વડોદરા બાયપાસ અને પછી પહેલાં આવશે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ, એની પછી આવશે વાસદ. જો આ બધું વડોદરા સિટી છે, જોઈ લો. તો ફેમિલી જોઈ લો, વડોદરા અમદાવાદ એક્સપ્રેસનું એન્ટ્રન્સ આવી ગયું છે. અહીંયાથી તમે એન્ટ્રી કરો એટલે ઉપર થઈને ટર્ન મારીને સીધો અમદાવાદ એક્સપ્રેસ ઉપર વયું જવાય. જોઈ લો. અને આપણે જવાનું છે નીચેથી, આપણે આવશે વાસદ. અને આ જો તમે આ પુલ આવે ને, એ પુલ ઉપરથી વહી જાય એક્સપ્રેસનો. જોઈ લો ઉપરથી જાય ને અમદાવાદ સીધો વયો જાય. આપણે હવે આવશે થોડીક જ વારમાં વાસદ.
તો આપણે પાછા પહોંચી ગયા છીએ બોમ્બે દિલ્હી એક્સપ્રેસ જો ને ત્યાં વાસદ. તો અહીંયા વાસદ પણ એનું એક્ઝિટ છે. અહીંયાથી તો તમારે મુંબઈ જવું સુરત જવું ને એટલે અહીંયાથી એન્ટ્રી કરવાની છે. અને જો આ ઉપરથી દેખાય ને એ બોમ્બે દિલ્હી એક્સપ્રેસ છે. હમણાં સામેની સાઈડ એક્ઝિટ છે વાસદ વાળું. તો સામે ટોલ નાકું દેખાય ત્યાં એક્ઝિટ છે. તો આપણે પહોંચી ગયા છીએ વાસદ ટોલ પ્લાઝા. આપણી આગળ રજવાડી ગાડી, રજવાડીવાળાની પણ ગાડી છે ઇમ્પ્રેશન. આ રજવાડીવાળાની ઇમ્પ્રેશન ગાડી. એની આગળ સીતારામવાળાની પણ ગાડી છે. અને આપણે છીએ અત્યારે વાસદ ટોલ પ્લાઝા. આ છે વાસદ ટોલ પ્લાઝા. અહીંયા ટોલ ભરીને પછી આપણે જવાનું છે વાસદ 4 રસ્તા વાસદ સિટીમાં. તો આપણે ટોલ કપાઈ લીધો છે, ટોલ ટેક્સ ભરી દીધો છે અને હવે આપણે જશું વાસદ સિટીમાં. પહેલાં આવશે વાસદ 4 રસ્તા અને સીધો રસ્તો જો આપણે લઈએ તો અમદાવાદ વયો જાય. આપણે ત્યાંથી વાસદ બગોદરાવાળા હાઈવે ઉપર લેવાનું છે. આપણે NH-48 ને હવે એક્ઝિટ કરીશું. તો આપણે અહીંયાથી NH-48 ને એક્ઝિટ કરીશું અને વાસદ પહોંચ્યાની વાતની ટાઈમની વાત કરીએ તો 12:21 થઈ ગઈ છે. અહીંયાથી આપણે નીચે વયું જવાનું છે વાસદ બગોદરાવાળા હાઈવે ઉપર. હવે આવશે વાસદ 4 રસ્તા અને સીધો રસ્તો છે અમદાવાદ વયો જાય. જોઈ લો, આ છે વાસદ 4 રસ્તા. અહીંયાથી આપણે ડાબી બાજુ થઈને આપણે જવાનું છે વાસદ બગોદરાવાળા હાઈવે ઉપર. હવે આવી ગયો આ છે વાસદ સિટી. આ વાસદ સિટી છે. હવે હમણાં થોડીક જ વારમાં વાસદ ફાટક આવશે, જે ટ્રેનનું ફાટક છે એ. તો આપણે પહોંચી ગયા છીએ વાસદ ફાટક. વાસદ ફાટક આવી ગયું છે. તમારા બાજુ આવી ગયા આગળ ટેમ્પો પડ્યો પણ ચાલુ છે. જોઈ લો, આ છે વાસદ ફાટક. તો આપણે અત્યારે છીએ વાસદ બગોદરાવાળા હાઈવે ઉપર. વાસદથી નીકળી ગયા છીએ અને થોડીક જ વારમાં બોરસદ ટોલ પ્લાઝા આવશે. તો ફેમિલી બોરસદ ટોલ પ્લાઝા આવી ગયું છે. બોરસદ ટોલ પ્લાઝા આવી ગયું છે. અહીંયા ટોલ ભરવાનો છે. ટોલ ભરીને પછી આપણે જશું તારાપુર. છેલ્લે હા છે બોરસદ ટોલ પ્લાઝા. અહીંયા ટોલ ભરીને પછી આપણે જવાનું છે આગળ. તો આપણે બોરસદ ટોલ પ્લાઝા ટોલ ભરી નીકળી ગયા છીએ અને હવે આ થોડીક જ વારમાં આવશે તારાપુર. તો આપણે પહોંચી ગયા છીએ તારાપુર સર્કલ. સામે છે પેરામાઉન્ટ હોટલ. તારાપુર સર્કલ પણ બોલી શકો અને ગોકુલધામ સર્કલ પણ બોલી શકો. તારાપુર સર્કલ ને ગોકુલધામ સર્કલ આ બંને એક જ છે. જોઈ લો. આ જો તારાપુર સર્કલ આપણે ક્રોસ કરી લીધું છે.
અને હવે આવશે વટામણ ટોલ પ્લાઝા, આ પેરામાઉન્ટ હોટલ. તો આપણે પહોંચી ગયા છીએ વટામણ ટોલ પ્લાઝાએ. અને ભાઈ વટામણ પહોંચ્યા ને ટાઈમની વાત કરીએ ને તો 1:39 થઈ છે, એટલે કે 1:45 થઈ ગયા છે. વટામણ ટોલ પ્લાઝા પહોંચી ગયા છીએ. અહીંયા ટોલ ભરીને પછી આપણે જવાનું છે લોથલવાળા રોડે, અરણેજવાળા રોડે. અરણેજ કહો કે લોથલ કહો, બે એક જ જગ્યાએ જવાય. અહીંયા ટોલ ભરીને હવે નીકળીશું આપણે અહીંયાથી આગળ, ટોલ ભરાઈ જાય એટલે. હાલો રાગી ગયો. તો આપણે વટામણ ટોલ પ્લાઝાથી ટોલ ભરીને નીકળી ગયા છીએ અને હવે આવશે વટામણ સર્કલ. માયા હોટલ. તો આપણે પહોંચી ગયા છીએ વટામણ સર્કલ. જોઈ લો, આ છે વટામણ સર્કલ. હમણાં વન માઇન્ડ તો લીધો માયા લાંબો છે. બે જો ખુરશી માટે બેઠા તો જો અહીંયા ડાયવર્ઝન બધા મારેલા છે, કારણ કે આગળ છે પુલનું કામ ચાલુ છે. અહીંયા પુલ બને છે અને આ છે વટામણ સર્કલ. અહીંયાથી તમે ડાબી બાજુ જાઓ ને એટલે ભાવનગર આવે ને સીધા જાઓ એટલે બગોદરા આવે. આપણે બગોદરા સાઈડ જવાનું છે, ત્યાંથી વચ્ચે અરણેજવાળો રસ્તો છે. અરણેજવાળા રસ્તે થઈને આપણે ધંધુકા જવાનું છે, ફેદરાથી ધંધુકા. આખું જો અહીંયા બધું કામ જ ચાલુ છે. તો ફેમિલી આપણે અત્યારે પહોંચીએ છીએ વેઝલકા, જ્યાંથી અમદાવાદ ધોલેરા હાઈવે જે રહ્યો ને નવો એક્સપ્રેસ એ કનેક્ટ થાય. વેઝલકાથી ભાવનગર જો જવું હોય ને તો વેઝલકાથી તમે જઈ શકો, અને આમ જવું હોય તો તમે અમદાવાદથી ધોલેરા જઈ શકો. ધોલેરા સુધીનો છે, જોઈ લો. અહીંયાથી આ રહ્યો ને આ આખો એ એક્સપ્રેસ છે અમદાવાદ ધોલેરા. જો આ ટોલ પ્લાઝા એનું ચાલુ થઈ ગયું છે, ટોલ જોઈ લો. આમે ટોલ પ્લાઝા છે અને આ છે એનો હાઈવે, અહીંથી એન્ટ્રી છે. હવે અરણેજ આવશે. તો આપણે પહોંચી ગયા છીએ અરણેજ. આ લોથલ જવાય ને એ જ 4 રસ્તા છે. અરણેજ પહોંચી ગયા છીએ અને હવે અહીંયાથી આપણે ડાબી બાજુ વળીને આપણે જવાનું છે ફેદરા બાજુ. તો આપણે અહીંયાથી હવે જશું ફેદરા બાજુ. ફેદરાથી થઈને પછી ધંધુકા. આ ગાડી છેલ્લી આપણે બેસાડવાની આપણે હારવાર મોડી થઈ. આપણે ગાડીને હારવાર હોય. બરોબર. હરિધામ. હરિધામ. હા, હરિધામ આવી તો બીજી. બીજી આવી. એ મોડી થાય. ફેમિલી લોથલનું પાટિયું આવી ગયું છે. અહીંયાથી ડાબી બાજુ લોથલ 3 કિલોમીટર છે. જે સિંધુ ખીણની સંસ્કૃતિ જે લોથલ આવે ને ભણવામાં, એ અહીંયાથી 3 કિલોમીટર છે. અને આપણે જવાનું છે સીધું. આ છે બુંદી ગામ આવ્યું જમણી બાજુ, અને આપણે જવાનું છે સીધું ફેદરા. તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ફેદરા. જો આ છે ગેલોક્સ હોટલ અને આ બાજુ છે તોરણ હોટલ. અને હવે આપણે જઈએ છીએ ધંધુકા. અને વાત કરીએ ફેદરા પહોંચવાની તો 2:29 થઈ છે. તો આ જે બ્રિજ છે ધંધુકા ફાટકની ઉપર બનેલો છે. નીચે ધંધુકાની ટ્રેનની જે પાટો હોય ને એ છે.
એના ફાટકની ઉપરનો બ્રિજ છે આ. તો આ જે આવ્યું એ ધંધુકાનું સર્કલ છે. ધંધુકા 4 રસ્તા, અહીંયાથી જમણી બાજુ જાઓ એટલે રાણપુર, જસદણ, વિછિયા એ બધું આવે. અને આપણે જવાનું છે સીધું અનુભવ લીંબડી બાજુ, ઢસા, ચાવંડ એ બાજુ જવાનું છે, બરવાળા. તો આપણે પહોંચી ગયા છીએ બરવાળા. જોઈ લો 3:25 થઈ ગઈ છે, આપણે પહોંચ્યા છીએ બરવાળા. 3:30 ટાઈમ થઈ ગયો છે. તો જોઈ લો ફેમિલી, આ છે બરવાળા. અને આ જમણી બાજુ છે ને બસ સ્ટેન્ડ, અંદર બસ સ્ટેન્ડ છે. આ છે બીજી હોટલ. તો ફેમિલી, આપણે પહોંચી ગયા છે બીજી હોટલ, જો કે બરવાળામાં છે. વાગ્યની વાત કરીએ તો 3:31 થઈ ગઈ છે. હોટલ દર્શન જોઈ લો. આ છે બરવાળા લોકલ એરિયો છે બરવાળા. જોઈ લો, આ છે આપણી ગાડી. આ આપણી ગાડી છે. તો ચાલો હવે થોડું ચા પાણી પી લઈએ અને પછી પાછા નીકળીએ. તો ફેમિલી, હવે ફાઇનલી ભાઈ આપણે પાછા નીકળી રહ્યા છીએ. હોલ્ડ પૂરો થઈ ગયો છે 5 થી 10 મિનિટનો. 3:43 થઈ ગઈ છે. આપણી ગાડી નીકળવા માટે તૈયાર. તો આપણે હોટલેથી નીકળી ગયા છીએ બરવાળા. તો આપણે પહોંચી ગયા છીએ વલભીપુર. જોઈ લો, આ છે વલભીપુર સિટી. માં ભાઈ વરમ પછી નો પેલું એમ છે મેં કાંઈ પેલું આ છે વલભીપુર. ખરેડી સેવ છે ને રાતનો નજારો જો વલભીપુર. વલભીપુર પહોંચવાના ટાઈમની વાત કરીએ ને તો 4:17 થઈ છે. અને આ જો આ બસ સ્ટેન્ડ છે વલભીપુરનું. તો આપણે પહોંચી ગયા છે ટીમ્બી. જોઈ લો, આ છે ટીમ્બી હોસ્પિટલ. હવે હમણાં આવશે ધોળા. 1 કિલોમીટર છે ધોળા અહીંયાથી. તો આપણે પહોંચી ગયા છીએ ધોળા ગામમાં. જોઈ લો ભાઈ, ધોળા ગામનું ફાટક અત્યારે બંધ છે. 4:30 વાગ્યા છે. ધોળા ગામનું ફાટક છે બંધ. જોઈ લો, ધોળા ગામનું ફાટક. હમણાં ટ્રેન આવશે. તો ફાટક ખુલી ગયું છે ભાઈ, ટ્રેન નીકળી ગઈ છે. ચાલો હવે છે ફાટક ક્રોસ કરવાનું. જય માં મેલડી. જોઈ લો, આ છે ધોળાનું ફાટક.
ફાટક આપણે ક્રોસ કરી લીધું છે. હવે હમણાં આવશે બીજું ફાટક આવશે. આપણે પહોંચી ગયા છીએ બીજા ફાટકે. આ છે બીજું ફાટક ધોળાનું, જોઈ લો. તો આપણે પહોંચી ગયા છીએ અનુભાના લીમડી. ને આ જે હાઈવે આવ્યો એ ભાવનગર રાજકોટ હાઈવે છે. તો આપણે પહોંચી ગયા છીએ ઢસા ગામ. અને ભાઈ વાગ્યની વાત કરીએ તો 5:17 થઈ ગઈ છે, 5:15 થઈ ગયા છે. રહી લો ઢસા ગામ, આ ઢસા 4 રસ્તા. આવી ગયા ઢસા 4 રસ્તા. વચ્ચે હવે જાનભાઈનું દેરડી આવશે, ત્યાંથી પછી ચાવણ. તો આપણે પહોંચી ગયા છીએ જાનભાઈનું દેરડી. અચ્છા, દેરડી ગામ. જાનભાઈ માતાજીનું મંદિર છે અંદર ગામમાં. જો સામે ગેટ દેખાય ને, ગેટની અંદર જાઓ ને એટલે ત્યાં મંદિર છે. હવે આવશે ચાવંડ. તો આપણે પહોંચી ગયા છીએ ચાવંડ ગામ. એટલે 5:35 થઈ છે, ચાવંડ ગામ પહોંચી ગયા છીએ. અચ્છા, ચાવંડ. અહીંયાથી આપણે વહી જવાનું છે ધારી અમરેલી વાળા રોડે. સીધા જાવ તો રાજકોટ આવે. અહીંયાથી આપણે અમરેલી વહી જશું. તો લાઠીની પહેલા જે ફાટક આવે ને આવી ગયું છે, ને આગળ જો ગામ છે લાઠી, કવિ કલાપી નગરી લાઠી. તો આપણે પહોંચી ગયા છીએ લાઠી. જોઈ લો, વાયગાની વાત કરીએ તો 5:45 થઈ ગયા છે. અને આ છે લાઠી ગામ, કવિ કલાપી નગરી લાઠી. અહીંયાથી આપણે જવાનું છે અમરેલી સાઈડ. તો હવે અહીંયાથી અમરેલી 24 કિલોમીટર બાકી રહ્યું છે. તો આપણે પહોંચી ગયા છીએ ઈશ્વરિયા. આ જોઈ લો, આ છે ઈશ્વરિયા ગામ. ફાઇનલી ભાઈ અમરેલી સિટી આવી ગયું છે. જોઈ લો, અમરેલી સિટી ચાલુ થઈ ગયું છે. વાયગાની વાત કરીએ તો 6:12 થઈ છે. આ જો અમરેલી સિટી ચાલુ થઈ ગયું છે. જોઈ લો, આજે બાયપાસ આખો. તો ફેમિલી આ જોઈ લો, આ બાયપાસ છે આપણે ડાબી બાજુ. સીધા જાઓ તો અમરેલી સિટી આવે. તો જો આપણે છીએ બાયપાસ ઉપર. આપણે આગળ છે હિંમત. ને આજે શીતલનો ફોન આવ્યો, ખાવો એ લઈ જાજો. તો આપણે બાયપાસ પૂરો થઈ ગયો છે અમરેલી. જોઈ લો, અમરેલી બાયપાસ પૂરો. અહીંયાથી આપણે જવાનું છે બગસરા સાઈડ.
ફેમિલી આપણે પહોંચી ગયા છીએ પાણીયા ગામ. તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ માંડવડા ગામ. તો આપણે પહોંચી ગયા છીએ બગસરા. બગસરા ગામ ગયેલા. ગામ ભાઈ બહુ મોટું ગામ છે. વાયકાની વાત કરીએ ને તો વાગી ગયા છે 7:19, 7:15 થઈ ગયા છે. તો આપણે બગસરાથી હવે નીકળી ગયા છીએ ડ્રોપ કરીને. તો આપણે પહોંચી ગયા છીએ મુંજિયાસર. આ જોઈ લો, મુંજિયાસર ગામ છે. અહીંયાથી આપણે જવાનું છે અળિયાદ બાજુ. તો અળિયાદ આવી ગયું છે, જોઈ લો, જૂની અળિયાદ. આ એનો ગેટ છે ગામનો. અહીંયાથી ગેટ, ગામમાં એન્ટ્રી. ક્યાં ઉતરવું છે? હાલો ભાઈ, આ આવી ગયું અળિયાદ ગામ, જોઈ લો, જૂની અળિયાદ. ઓલું જે અળિયાદ ગયું ને એ જૂની અળિયાદ હતું. હવે આ આવ્યું નવી અળિયાદ આવ્યું, જોઈ લો, આ નવી અળિયાદ. જૂની અળિયાદ ને નવી અળિયાદ. આમ મજા જ આવ્યા કરે. તો માણેકવાડા ગામ આવી ગયું છે. જોઈ લો, અચ્છા, માણેકવાડા ગામ. આ માણેકવાડા ગામ. આ છે બાયપાસ. તો હવે આપણે એન્ટર થઈએ છીએ માણેકવાડામાં. જોઈ લો, કેટલા જણા માણેકવાડાથી છે કોમેન્ટ કરજો ભાઈ. આપણે પહેલી વાર આવ્યા છીએ આ માણેકવાડાનું બસ સ્ટેન્ડ. માણેકવાડાથી નીકળી ગયા છીએ અને હવે આવશે મોટા ભલગામ. આપણે પહોંચી ગયા છીએ ભલગામ. જોઈ લો, ભલગામ. પેસેન્જર ડ્રોપ કરવાના છે. તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ભલગામ. પણ ભલગામ છેલ્લો સ્ટોપ હતો પેસેન્જર ઉતારવાનો. ગાડી તો હજી વિસાવદર જશે. તો ભાઈ ભલગામ ગાડી ખાલી થઈ ગઈ છે એકદમ. જોઈ લો, આખી ગાડી ખાલી છે. હવે નોન સ્ટોપ વિસાવદર જશે. કયા કયા ગામ આવશે હું તમને બતાવીશ. છેલ્લે સુધી વિડીયો જોજો, કન્ટિન્યુ કરજો. તો આપણે પહોંચી ગયા છીએ જાંબુડા ગામ.
જોયેલા જાંબુડા ગામ છે. નો હતું વાવીનો હતું ગામની ગાયું છે બરોબર. તો ફેમિલી ઢેબર ગામ આવી ગયું છે. જો આ ઢેબર ગામ છે. જો ફેમિલી નજારો જોવો એકવાર. ઝાડવા બે બાજુ ઝાડવા રસ્તાની વચ્ચે રસ્તો. કુબા ગામ આવ્યું જોઈ લો. કુબા ગામ જોઈ લો. આ છે કુબા ગામ. મારા ફોન નથી આવ્યો કુબા ગામ. ક્યાં હોય છે ભાઈ તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ વિસાવદર. જોઈ લો ભાઈ, આ છે વિસાવદર ગામ. જોઈ લો. અહીંયા બધી ગાડીઓ આવે છે. શ્યામ ને બધી ગાડીઓ અહીંયા છે. આ છે વિસાવદર ગામનું ફાટક. તો જોઈ લો, હવે ગાડી આપણે પાર્કિંગમાં મૂકીએ છીએ. અહીંયા છે પાર્કિંગ. પાર્કિંગમાં જવા દી. ગાડી પાર્કિંગમાં જાય છે. આ બધી ગાડીઓ અહીંયા પડી છે. શિવરંજના, પટેલ. અહીંયા આપણે ગાડી રાખવાની છે. એવો છે કોઈ અહીંયા ગાડી રાખવાની છે અને આપણે પહોંચી ગયા છીએ પાર્કિંગમાં. તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ પાર્કિંગમાં. જોઈ લો ભાઈ, આ પાર્કિંગમાં ગાડી પાર્ક કરી દીધી છે. અને જો આ પાર્કિંગ જો એક નંબર પાર્કિંગ છે ભાઈ. અને આપણે પહોંચી ગયા છીએ વિસાવદર સુરતથી. તો આ બ્લોગ કેવો લાગ્યો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. અને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો. તો ચાલો આ બ્લોગને કરવાનો છે અહીંયા જઈને. તો ફરીથી મળીએ નવા બ્લોગ સાથે. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર અને જય શ્રી કૃષ્ણ. બાય બાય.